અને આમે તમે જુઓ, અમુક આવે તો આનંદ થાય ને અમુક જાય તો આનંદ થાય. આનંદ ખરો, પણ આનંદ બે પ્રકારના છે. કોઈક આવે તો આનંદ થાય ને કોઈક રાતે જાય તો આનંદ થાય. રાતના 12 વાગે પોતાનો ભાઈ આવ્યો તો એટલો બધો આનંદ થાય, એટલો બધો આનંદ થાય. અને 8 વાગે, રાતના 8 વાગે સિરિયલ જોવાના સમયે જો કોઈક મહેમાન આયા તો ગોવર્ધન નાથ કી જય. અને રાતના 12 વાગે તમારે ભાઈ આયા, સાંભળો છો, જાવ તો શ્રીખંડ લઈ આવો. એટલે રાતના 12 વાગે શ્રીખંડ. સચ્ચિદાનંદ રૂપાય, જેનું સ્વરૂપ સુંદર છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, જેનું સ્વરૂપ સુંદર, જેનો સ્વભાવ સુંદર. અને અમુકને તમે જોજો, દેખાવમાં સુંદર હોય ને બોલાવવામાં સુંદર હોય. એનો સ્વભાવ એવો સુંદર હોય ને, ફળિયાના બધા એને જય શ્રી કૃષ્ણ કહે. અને અમુકને તો મોડા જેવા હોય, હવારમાં ભૂલે ચૂકે જોયા હોય તો જેનું સ્વરૂપ સુંદર છે, જેનો સ્વભાવ સુંદર છે. અને ભાગવતની કથા કહે છે, અમુક ઉંમર પછી જો સ્વભાવ નહીં સુધારો તો સમયે તમને કોઈ બોલાવવા તૈયાર નહીં થાય છે. અમુક ઉંમર પછી મનુષ્ય જન્મની અંદર અમુક અવસ્થા પછી જીવનમાં સ્વભાવ એવો રાખો, ભાવશે, ગમશે ને ચાલશે. અને જીવનમાં અમુક અવસ્થા પછી જેને લેટ ગો કરતા શીખે ને એને બધા જ વેલકમ કરે છે. પણ જેને લેટ ગો કરતા નથી આવડતું ને, એ જિંદગીમાં ગમે તેટલા શકે ને ગમે તેટલા સંબંધ રાખવાનો પ્રયત્ન કરે પણ એમાં મજા ના આવે છે. અને અમુક ઉંમર પછી કહ્યું ને, સ્વભાવ કેવો હોવો જોઈએ? આંખથી જુઓ, મનથી વિચારો, અને સમય આવે ત્યારે જરૂર પડે તો જ બોલો, તો પરિવારમાં તમારું માન રહેશે સાહેબ. અમુકને તમે જુઓ, પરિવારમાં માન ના હોય. આપણે કહીએ ને બા છે પણ હવે તમને જોઈને કોઈ મોં ફેરવી દે એવું જીવન ના જીવો. તમને જોઈને કોઈ જય શ્રી કૃષ્ણ કરે એવું જીવન જીવો, જેનો સ્વભાવ સુંદર. કે છે ને, આ એ શ્રીમદ ભાગવત છે કે 17 પુરાણોનો સમાવેશ કરી ભગવાન વ્યાસજીએ 18મું પુરાણ બનાવ્યું છે. મહાત્મ્યથી લઈ અને 12 સ્કંદ સુધી અનેક ગ્રંથોનો ભગવાન વ્યાસજીએ સમાવેશ કર્યો છે. આજની જે કથા છે ને મહાત્મ્યની, એ કથા શામાંથી લીધી છે ખબર છે? ઇતિ શ્રીમદ ભાગવતે પદ્મ પુરાણે, પદ્મ પુરાણમાંથી. માટે કહ્યું ને, જેનું સ્વરૂપ સુંદર સાહેબ, ભગવાનનો સ્વભાવ કેવો છે કે છે ને, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, જે વિશ્વનું પાલન કરે, વિશ્વનું પોષણ કરે, વિશ્વનો સંહાર કરે. ભગવાને કહ્યું, કરતા હું છું, અકર્તા હું છું, અન્યથા કરતા હું છું. વિશ્વનું પાલન, વિશ્વનું પોષણ, વિશ્વનો સંહાર. અને મનુષ્ય જીવનમાં અમુક ઉંમર પછી સ્વભાવ એવો કરો, તમે ગમે તેટલું કરો પણ જીવનમાં ધ્યાન રાખજો, કર્યા પછી પણ તમને યશ મળવાનો નથી. તો યશ મળે તોય શું અને ના મળે તોય શું. જો એવું જીવન જીવશો તો તમારો મનુષ્ય જન્મ સફળ. બાકી અમુકના સ્વભાવને જુઓ, હું ગમે તેટલું કરું છું, નહીં કે છે ને ભાઈ, આશા એક રામ કી, दूजी आशा छोड़ दे. आशा एक राम जी से दूसरी आशा छोड़ दे. नाता एक राम जी से दूजा नाता तोड़ दे. नाता एक राम जी से दूजा नाता तोड़ दे. धन्यवाद निर्वाद राम राम कहिए. धन्यवाद निर्विवाद राम राम
જેનો સ્વભાવ સુંદર, જેનું સ્વરૂપ સુંદર. અમુકને તમે જોજો ભગવાને સુંદર કહ્યું ને કે સ્વરૂપ એટલું સુંદર આપ્યું હોય કે ભૂલ સવારના પોરમાં એનું મુખા એનું કહ્યું ને એનું મોઢું જોઈને જાઓ તો આખો દિવસ સારો જાય. અમુક કહ્યું અમુક ભાઈઓના મુખારવિંદના દર્શન કરો તો તમને નારાયણ જેવા લાગે. અમુક બહેનોના મુખના દર્શન કરો તો તમને લક્ષ્મીજી જેવા લાગે. પણ અમુકના દર્શન તો હવારથી તરબૂચ જેવા મોડા હોય ને આપણે આ ક્યાં હામા મળે. જેનું સ્વરૂપ સુંદર, જેનો સ્વભાવ સુંદર કે છે ને ભાઈ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. જેનું સ્વરૂપ સુંદર અને વાત એ સાચી. ભગવાને દેખાવ સારો આપ્યો હોય ને તો ભગવાનની કૃપા માનજો. અમુકને તમે જોજો 60, 70, 60, 65 થાય તો ખબર ના પડે, કારણ કે ભગવાને સ્વરૂપ એટલું સુંદર આપ્યું હોય ને. આજુબાજુ વાળા પૂછે પાછા હજુ તમને 25 કે 35 હા એટલા જ થયા છે ને. અમુકનું સ્વરૂપ ભગવાને બહુ સુંદર આપ્યું અને અમુક ભગવાને સ્વરૂપ સારું આપ્યું પણ સ્વભાવથી દુઃખી હોય. સ્વભાવથી એવા દુઃખી હોય ને કોઈની જોડે ના બને, ઘરના જોડે ના બને, એટલું જ નહીં પોતાની હાથે ના બને. એકલા બેઠા હોય ને ગુસ્સો ના આવે તો જાતે ને જાતે કે હવે મને કઈ થઈ જાય સારું. ભાગવતજી શું કે છે? જેનો સ્વભાવ જેનું સ્વરૂપ સુંદર, સ્વભાવ સુંદર, જેના ગુણ સુંદર. ભગવાનના ગુણ કેવા છે ને ભાઈ? વૃક્ષમણીએ ભગવાનને જોયા નથી અને અમુક વ્યક્તિને જુઓ ભગવાને દેખાવ ના આપ્યો હોય, સ્વભાવના પણ ગુણ એવા હોય. ભગવાને એક ગુણ એવો આપ્યો હોય એના કહેવાથી 1000 કામ થઈ જાય. અમુકનો સ્વભાવ એવો હોય પોતે ગમે તેટલા દુઃખી હોય પણ અન્યને દુઃખી જોઈ ના શકે.